કાલે સાંજે યાદ કર્યા ને આજે હું આવી ગઈ એમ. ક્યારેક કોઈ તમને યાદ કરે અને તમે અચાનક એમના જીવનમાં પહોંચી જાઓ, આવું કેમ? એનો કોઈ સચોટ જવાબ નથી. એ જ તો અનોખી રહસ્યતા છે. એવું લાગે કે જાણે કોઈ હૃદયમાંથી બોલાવતું હોય, આજે તું આવજે, મને તારી જરૂર છે. અને બસ એ પોકાર મને આજે ખેંચી લાવ્યો એક અંતરિયાળ ગામ થાણા પીપળીમાં. આ છે ઘેલાભાઈ, શરીરે મજબૂત નહીં, ચાલવામાં અસક્ષમ, પણ ખુદ્દાર માણસ. વાત કરવાની સાથે જ સમજાઈ ગયું, આજે હું ખાલી ગ્રાહક નથી, સાંભળનાર પણ છું. મેં વેફર્સ લેતા પૂછ્યું, કેમ છો દાદા? ત્યારે ઘેલાભાઈ બોલ્યા, ડોક્ટરે કહ્યું છે કે કેન્સરની તપાસ માટે રિપોર્ટ કરાવવા પડશે. આ કાર્ડમાં નહીં થાય, આ દવાખાનું તો બહુ મોંઘું, એટલે રિપોર્ટ કરાવવાનો જ માંડી વાળ્યો. મારા મનમાં એક પ્રશ્ન હતો, હું અહીં કેમ આવી? અને અંદરથી એક જવાબ આવ્યો, કોઈ આપણને યાદ કરે ત્યારે એ યાદ આપણને એમના જીવનમાં લઈ જતી હોય છે. કોઈ સુધી પહોંચવું એ માત્ર હાજર થવું નહીં, પણ પહોંચવું એટલે કોઈની વાર્તામાં નવું પાનું ઉમેરી દેવું. મેં તેમને એક આશા આપી કે દાદા, મનની તસલ્લી માટે રિપોર્ટ કરાવી લેજો. ત્યારે તેમણે કહ્યું, જીવન જેટલું લખેલું હશે ને એટલું જ રહેશે. મેં કહ્યું, આ તમારા માટે નહીં, આ તો મારી ચિંતાના સમાધાન માટે છે. જ્યારે કોઈ તમને યાદ કરે ત્યારે એ માત્ર યાદ નથી, એ એક અદ્રશ્ય દોરી છે જે આપણને એ જગ્યા સુધી લઈ જાય છે જ્યાં પહોંચીને ખરેખર આપણે કોઈની વાર્તા બદલી શકીએ છીએ.